જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મોઢું હતાડવાની ક્યાં વાત આવી? આ બારે તડકો છે એટલે અહીંયા સાંયે બેઠો। આમ રાખો, આયલા જેવા નથી રહ્યા એટલે ડાસા હંતાળો છો। ગઈ ને થઈ ગયું ને છૂટું છોકરાનું। હવે ઈ તો છોકરાને ને વહુ ને મગજ મેળ ન આવ્યો તે છૂટું કરી નાખ્યું અને મારા એકનું તો થાતું નથી, ઘણાયનું થાય છે। ઘણાનું તમે બહુ ગામમાં ધદાગરા કર્યા। આટલા ઘોડિયું આવ્યું, ગામો ગામથી ફૂલેકા કર્યા, ફટાકિયા ફોડ્યા, આખી રાત ડીજે ના દેકારા કર્યા, બસો બાઈ જીવ ગામ હાગમટે જમાડ્યું, પોરા કર્યો પોરા, તોય વહુ તો ટકી નહીં। થઈ ગયો ને ધુવાડો પૈસાનો। એ પૈસાનો ભલે ધુવાડો થઈ ગયો પણ મારા છોકરાને પરણાવ્યો એમાં કોઈ ભૂલ તો ન કાઢી ને। મોટા મોટી ભૂલ તમારી, આટલું બધું કરાય ને, તેલ ધોવાય તેલની ધાર ધોવાય। છોકરો તો મારે જોવાન છે પણ તમારું જોયું ને પછી મને તો દઈ સૂજી ગઈ છે કે છોકરાના લગ્નમાં ખર્ચો કરવો જ નથી। છોકરો ભલે એની રીતે ગોતી આવે, જઈને કહી દેવું છે આ પિંજણ મારે નથી કરવી, તમે કરી। આ તો પૈસા આવી ગયા ને હોવે ગઈ, ઘર ધોવાઈ ગયું। મૂર્ખા સવો મૂર્ખા। શિખામણ દેમાં તો તારું કર, બરોબર? અમારા મગજ પ્રમાણે અમે જીવી છીએ, તારા મગજ પ્રમાણે તું જીવ। આને જીવાનો કહેવાય, આને હાઈડાઈડ થયા કહેવાય। હા, હવે જા જા અત્યારમાં મગજ ફેરવા વગર। હા, લઈ લ્યો લાકડી અંદર, લઈ લ્યો અંદર, લઈ લ્યો લાકડી। હા, તમે હવે ડાસુ દેખાડ્યા જેવા છો નહીં કોઈને, તમ તમારે તમારું ડાસુ હંતાડીને બેહો। લાય ક્યાં જાવું છે? ઘરે જાતો તો સૂર્યા, કઈ બાજુ ઉપડો? હું ને હા હું જાતો તો આજે દૂધ લેવા, મહેમાન આવ્યા। તું દૂધ લેવા જાસ ભલા માણા? કા તો એમાં શું નવાઈ થઈ ગઈ, દૂધ લેવા તો બધા જાય। હવે ઘરેથી કોકને મોકલવાના હોય, કા તારા બાને મોકલાય કા તારા બેનને મોકલાય, તારે દૂધ લેવા ન જવાય ભલા માણા। જાણું છે તું દૂધ લેવા જાસ? મેં અત્યારે ક્યાં મેં હેરાન કરવા, ને મારા પગ તો હાલે જ છે કે લાય હું દૂધ લઈ આવું। એ વાતે હાસી હો। શું હાલે સૂર્યા? બસ શાંતિ હે, જો બેન ને જોવા આવ્યા છે। હા મહેમાન તે હારું હારું, તને જોવા કોઈ નથી આવતું? ના, એ મેં કીધું હવે જોઈ, હવે એકાબીજાનું કંઈક સેટિંગ થાય પછી કંઈક ગોઠ। હા એ વાત સાચી, જવા દે રામ 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 કરતા ગયા, નથી કઈ સેટિંગ આવતું એમ? સૂર્યા સેટિંગ તો મારું ક્યાંય નથી આવતું। લગ્ન કરવાના છે કે બીજું સેટિંગ કેસ? અરે યાર લગ્ન જ કરવાના હોય ને યાર, તો વાંધો નહીં। લગ્ન કરવાના હોય તો એમાં તારા મા બાપને કહેવાય કે લગ્ન કરાવી દઈએ। ઘરમાં એક મારી બાયડી આવી જાય ને તો મારા બાને કામ તો બધું ઢળ્યો તો ઓછો, હવે એ બીજાનું ગઈઢું માણા એ કેટલું કામ કરી શકે? એ વાત સાચી, ગઈઢું માણા પછી જાજુ તાગી ન આકે, વળી બધું કામ ના તેને બધું લુગડા ધોવાના, ઠામડા ધોવાના, ખાવાનું પીવાનું પછી કેટલું કરે। તઈ એને જ મારા બાને મારે સમજાવવા છે કે બા આસુ પાતળું ઓગણીવી હલાવીને લગ્ન કરી નાખે મારા। હા, અને પાછું આમ ભલે તારા 18 વર્ષ થયા પણ ઉંમર હજી આમ દેખાય છે। હા તો ખાધેલ પીધેલ છે ને તું, પાછો દેખાય ઉંમર, સમજાણું? તારા લગ્નના લાડવા ખવડાવવાના છો તે મારી ઉંમર તો શું ગણસ કેટલી? મારે 70 પૈગો હું। હે તો પણ આમ દેખાય નહીં, આ દાઢી બાઢી રાખું ને એટલે દેખાય નહીં। કાલ તો કેવું થયું ખબર છે? કેવું થયું? કાલ હું જાતો હતો ને તો એક ભાઈ કે એ ભાઈ તમારા જો છોકરા બે જાય। નહીં તો ભાઈ મારા છોકરાથી મારી લગ્ન બાકી છે ને તમે છોકરાની ક્યાં વાત કરો છો? મારું હાલ છોર્યા, હું જાઉં, મારા મોડું થાય। ભાઈ ગોઠવજે કાંઈક। હા હા એ ગોઠવીશ, મારા બાને વાત કરવી છે મારે હો, સમજો? ભાઈ લાડવા બાડવા ખાવા બોલાવજે હો। હા બાપા, હા લાડવા ખવડાવવા જ છે મારે। સારું હાલ। હા કઈક ગોઠવાઈ જાય ને તો કઈક લાડવા પેડાનું થાય। બા હું છે બેહો બા બેહો। હા બેઠા જો
મારે તમને એક વાત કરવી હતી બા. બોલ બેટા. હવે હું કહું છું બા, તમે થઈ ગયા ગઈઢા બા. હાસી વાત. તમારાથી આ ઘરનું બધું કામ થાય નહીં. અરે બટા 3 વીઘા મેં હંજવારી વારું છું ને 8 વીઘા મેં પોતા કરું છું. હાફ સડી જાય છે. ઉભરક પૈકી પોતા નથી થતા. બેહણીએ ફરતી જાઉં છું ને પોતા કરતી જાઉં છું. એટલે હું એમ કહેવા માંગુ છું બા કે મારા લગ્ન કરી નાખો એટલે તમારે નિરાશ થાય બા. ઠીક હાઈમજી, માની ઉપાધિ નથી, આ તો રૂડું મનાવવાની વાત છે. મેન પોઈન્ટ તો લગ્નનો છે કે બટાને બાયડી સાંભળી છે. એવું કઈ વાત નથી બા, હું તમારા હારા હાટું કહું છું. હા દીકરા, તો હવે મારી વાત સાંભળી. હા બા. આ તો તે મને કીધું, નકર આજ મારે તને આ જ વસ્તુ કહેવાની હતી કે તારા લગ્ન કરવાના છે. એમ બા? પણ લગ્ન હું કહું ઈ રીતે. કેમ બા? લગ્ન તો એક રીતે જ થાય. ઘણી રીતે થાય. આ હારામાં હારી રીત હું બતાવું તને. આ કાંઈક જો તો શું હલવાનું છે. આ વાળમાં નકુસો હલવાઈ ગયો છે બા. હા જો હવે આ બધું આવું થાય, ઉંમર થાય ને. જો હા બા, હું શું કહું છું, બોલો ને બા. પેલા તો કોકને કેવું છોકરી દેખાડો, હમ પછી જોવા આવે, હમ હાનાકાનીઓ થાય, હા હગાયું થાય, આવરા જાવરા થાય, લગ્નનું નક્કી કરવું ને ગામ ધજાગરા કરવા, અને પછી અનબનાવ બને તો રાજ્યા ડોહાણ જેમ ભૂંડા લાગી. બધું સાફ થઈ ગયું. કેવડો ખર્ચો કર્યો, માથે પડ્યો બાળી વઈ ગઈ. હે બા? એટલે આપણે એવું નથી કરવું. તારી આઈથે ગમે ત્યાંથી ગમે એની ગમે એવી ગોતી આઈ, એટલે મારા લગ્ન થઈ જાય એમ? ગમે એની ઉપાડીએ. હું તને નહીં પૂછું કોની છે ને ક્યાંથી લાવ્યો ને કોના પેટની છે, તું લઈ ને ઈ માને મંજૂર છે. એ વાત એ સાચી પણ હો. તારી આઈથે કોઈ બાકી તારા લગ્નમાં મારે જરાય છે ને મૂર્ખા વેડા નથી કરવા. 1 રૂપિયો બગાડવો નથી અને ગામને વટથી દેખાડવું છે કે વગર રૂપિયા વહુ લેવી. વાહ બા વાહ, તમે મગજનો ઉપયોગ સારો કર્યો હો. ખોટું કાંઈ. હા સાચી વાત છે તમારી બા, હા સાચી વાત છે, દીવા જેવી વાત છે. પહેરે લુગડા આવી પોહાય પણ આપણું કાંઈ જાવું ન દોય. હા બા તે સારું, વાંધો નહીં. આ વાત ઉપર હું વિચારીશ. વિચાર. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેટલા ગ્રામ કે 9 ગ્રામ હોય, ટેલિગ્રામ ગમે ઈ હોય, ચાલુ કરી દે ને મહિના ડાવરા મેસેજ કરવા. હા બા સારું, વાંધો એ હું છે ને કાઈ પાછું હવે દેવાની નથી, સમજા? અમારી કે ગામમાં આબરૂ નહીં હોય. તમે 3 મહિના લગન રાખ્યા ને પછી છૂટું કર નાખ્યું. મારી જિંદગીનું હું, મારે અમારા ગામમાં કેને મોઢું બતાવવાનું? અને હવે તમારો જીવ દાગીનામાં સોયટો છે, એક મંગળસૂત્ર પહેર્યું એમાં. મંગળસૂત્ર પહેરવા જેવી તો ન રહેવા દીધી, તમે નો વિચાર્યું? હાલી નીકળ્યા છો હાવ. એ તમારે હવે છે ને જે કરવું હોય ને ઈ કરો. હું જે મારી પાસે હોનું દળ દાગીનું છે ને ઈ પાછું નહીં આપું એટલે નહીં આપું. અને હવે છે ને છૂટું થઈ ગયું છે એટલે હવે મને ફોન ન આવવો જોઈએ, નકર હું પોલીસ ફરિયાદ કરીશ, પછી મને ન કહેતા. એક તો અમારી આબરૂના ધજાગરા કર્યા. મુક ફોન. શું થયું? શું થયું? કેમ આટલો બધો ગુસ્સો કરો છો તમે? બાપા રો. એ રોમાં તમે સાના રહી જાવ. માંડીને વાત કરો, શું થયું? હું વાત કરવી, વાત કરવા જેવું નથી રહ્યું. કેમ કઈક વાત તો કરો તો ખબર પડે મને. અમારા ગળામાં મંગળસૂત્ર દેખાય છે, હા અહીંયા હેઠો દેખાય છે. હા. આના ખાલી 3 મહિના થયા ઓહો હો હો. અને છૂટું થઈ ગયું હા. અને મારી જિંદગી બગાડી નાખી. નો હોય. તો બીજું હું 3 મહિનામાં જે છોકરીનું છૂટું થઈ જાય બિચારી ક્યાંની રહે. અને હવે મારી પાસે આ હોનાનું મંગળસૂત્ર માંગે છે, હોનાના પાટલા છે, માંગે છે કે હવે બધું ઘરેણું પાછું દઈ જા, હવે મારે દેવા જવાનું. નો જ દેવાનું હોય ને, એ કઈ થોડી વસ્તુ દેવાની હોય, એ વસ્તુ તો તમારી થઈ ગઈ. મારી જિંદગી બગાડી નાખી, ઈ લોકોને ન દેખાડું અને મારું હોનું પડ્યું છે એમાં એનો જીવ છે. લે એ વાત તમારી 100% હાચી છો. એટલે હવે તમે કરવા શું માંગો છો એ તો મને કયો. એ હવે હારો મુરતિયો જડે ને એટલે પૈણી જાવું છે ને એને કરીને બતાવી દેવું છે કે આટલી જ વાર લાગે. મારી કિંમત ન કરી, મારા જેવી રૂપાળીના ગામમાં એકે છોકરી નથી. તમારે એને દેખાડવું જ છે ને, દેખાડવું જ છે ને. તો આ રહ્યો તમારી સામે મૂર્તિયો. હે? હા હાચું? હા, હું રાજી છું તમારે લગ્ન કરવામાં. તમને કઈ વાંધો નથી? એક ટકોય મને વાંધો નથી. તો મારે એકવાર છૂટું થઈ ગયું છે. અરે પણ મને બાપા કાંઈ વાંધો નથી. હા, પછી તમારા ઘરેથી કોઈ ના પાડશે તો? અરે મારા બાની મને ખુલ્લી ચેલેન્જ જ છે કે દીકરા તને ગમે ની તારું. હાચું? હાલ તમે મને બહુ ગમો હો.
તો તમારે લગ્ન કરવા છે એમ ને હા તો હું લગ્ન કરી લઈશ તમારી હારે. પણ તોય આપણું નહીં ભેગું થાય કેમ? કેમ કે જો અમારી બા છે ને ઈ બિચારી એકલી છે એનું આગળ પાછળ કોઈ નથી બરાબર મારી માએ બિચારીએ 3 ઘર કર્યા 3 ઘરમાં મને બિચારીએ ભેગી રાખી છે હવે હું લગ્ન કરીને વઈ જાઉં મારી મને એકલી કેમ મુકાય મારાથી હા આવડી નાની આમથી વાત છે, તમે ઈ વાતે મારી હારે લગ્ન કરવા ના પાડો છો. અરે તમારી માને હું આખી જિંદગી હાચવીશ પછી. હાસુ હા હાચું કા તમાર માં ખાઈને કેટલું ખાઈ જાય, 2 બટકા ખાઈ જાય. એમાંય તમારી બાને વાંધો નહીં પડે ને અરે મારી બા એકલા છે અને તમારી બા એટલે 2 ભેગા થઈને હથવારે જિંદગી પસાર કરશે. હે તો હે ને આ ચોરો છે ને હા? ન્યાથી આમ ડાબી બાજુ જાય ને હા? પછી સીધું જવાનું હા પછી આમળો કૂવો આવે ને એની બાજુમાં એક ભોળાનાથનું મંદિર છે ને લગ્ન કરી લઈ તો હાલો 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 તમારી બાને ભેગા લેતા જાવ હો. ઈ ન્યા જ છે લેતા જાઓ હાલો આ તમારું ઘર છે હા બા હા બેટા આમ જો કોણ આવ્યું છે બા? કોણ છે કોણ છે? હું લગ્ન કરી આવ્યો બા. આમાં તારી વહુ કઈ હા મારી વહુ. તો હારો દીકરા મારા એક માથે એક ફ્રી 2 લઈ આવ્યો અરે બા તમે હું મગજને દઈ કરો, કા ઈ મારા હાહુ હે. આ તારી હાહુ છે હા એને કેમ ભેગી લઈ આવ્યો બા એમાં એવું છે કે અમુક માં હે ને દીકરીઓને રેઢી નથી મૂકતી એટલે હું એને ભેગી લઈ આવ્યો. હથવારો થાય ને. કાઈ વાંધો નહીં બેઠા કરતા 2 ભલા હે તારે હથવારો ને મારે હથવારો ને એને હથવારો અને હપીન કામ કરશું બેબાડ હું હંજવારી વારી વાહે પોતા કરી હું તાજા પાણીએ ઠામરા વિસરીશ હું ડોરા પાણીએ વિસરીશ હું રોટલીનો લોટ બાંધીશ હું રોટલી વણીશ અને તમે 2 ખાજો બટા તોય વઈ આવો હાલો હાલો લાવો લાવો ઠેલો લઈને આવો માં. લઈ લો જમાઈ બાકી એમ છે વો ખાધેલ પીધેલ આ બા કાલ બજારમાંથી સંપલ નવા લેવા જો હે હા હા બટા લઈ દે હું અને વેવાણ મારાય લેતા આવજો એ હા હવે તો મારે બધું ડબલ જ લેવાનું ને હવે તો ડબલ લેવાનું એક માથે એક ફ્રી આવી છે આમ શેકી આપ તો એ સાઈડ માં રાખ. આમ તમારી ભેહું પણ એમ છે હો. ભેવું તો એમ જ હોય ને અને આમ જો હા વાહ મારી ભેવું જાતી હોય ને ગાડી થોડી સાઈડમાં લઈ લેજે કેમ? મને ભેની ઉપાધિ નથી તારી ઉપાધિ છે કેમ? કેમ કે ભેવું જેવી લોટકી છે એક સિંગડું મારશે ને તો એક્ટિવા હોતો આમ જો ક્યાંય ઉડીને જાય. કાલે એક ફેન અડાડતો ગયો તો એટલે રસ્તો તમારો છે ઘરનો એટલે મેં નથી અડાડ્યું હો, બીજા અડાડતા ગયા છે ને તમારી ભે નામ મારું દીધું હોય છે. તું જતો હું હાલ કાકા? કાકાને તો મોજે મોજ છે પણ તમારે હમણાં બહુ મોજ છે. હા તમે નહીં પૂછો તો તમારું હું તમને કહીશ. મને ખબર જ છે તમે હમણાં પૂછો ને રવિડા તું બાયડી લઈ આવ્યો, મને ખબર જ છે બાયડી લઈ આવ્યો કાકા ટીપ ટોપ. હે કાઈ મફતમાં પતી ગયું હાવ. એ તો મેં વાત સાંભળી એમ તો 100 રૂપિયાના ખર્ચામાં 2 પચાના હાર લીધા ખાલી સસ્તામાં પતાવી નાખ્યું સસ્તામાં. એમ તો મેં હાઈ જે સોરે બેઠો તો ને હા તે વાત સાંભળી મેં કીધું, રવિડો કીધું બાઈ બહુ સારી લેવો છે ને આમ જો હાવ ખર્ચો નથી થયો એના લગ્નમાં હે. મેં કીધું આપણે જમણવાર વિના ને રહ્યા ને મેં વાત એમ સાંભળી છે હા કે તારી હાવ ભેગા આવ્યા છે હા મારા હાહુ ને ભેગા લઈ આવ્યો. હે હા હારું હારું એને શું હે દીકરીની મોહ માયા મેલાતી નો હે હા એટલે તો લઈ આવ્યો કાકા. તારા હારા જીવ તક ટપકી ગયા. એ મારા હારા નથી વ્યા ગયા મૂકીને. ઓહ એ અમારી દીકરીને બેન મૂકીને વયા ગયા. બેયને મૂકીને વ્યા ગયા પછી બેયને હું લઈ આવ્યો. હે હારું કર આમ જો હા કાઈ વાંધો નહીં તું તાર ગાડી લઈને નીકળ ને હા. અને ભેને અડી જાય ને તો ચિંતા કરતો નહીં હું હે ને ખારો નહીં થો તારા ઉપર લે. તું તારે મોજ કર લે. બરાબર બીજું હું કહું તને અત્યારે ખારો થાતો કાકો ઘડીક વારમાં પલટી મારી ગઈ કે ભેન અડર દે તોય કઈ વાંધો નહીં, કઈ સમજાણું નહીં કાકા. છોકરો છો ને મારે જાતું કરવું પડે સમજી ગયો બીજું હું કહું છું હા કાકા કેમ આગુ પાછું જોવો છો? જોવું પડે મારી વાત સાંભળ હા તારી હાઉમાં ગોઠવાય તો આપણું ગોઠવ ને એ કા હું છે કાકા હું હાલી નીકળો હો. જ્યાં નજર ખરાબ કરતો હોય ત્યાં કરતો હોય તો એ ખરાબ નજર ક્યાં કરી મેં તો વાત કરી ઘર બંધ થઈ જાય તારી હાવું ને
દીકરીને બાપ જડી જાય ને તને હારો જડી જાય ભલા માણા. તારા કાકામાંથી હારો થવું છે તેમાં હું થઈ ગયું યાર? મારું ઘર બંધાતું હોય તને કઈ વાંધો છે? હું ખરાબ નજર કરો, જ્યાં કરતા હોય ત્યાં કરો ને. હાલે નીકળો. તારે આ બે હારમાં પતી ગયું, મારે બે હારમાં પતી જાય ને હું એમ કહું છું તને. નથી પતાવું મારે, જા નથી પતાવું બે હાર. વાત પણ તારે હાવું પૂછી જ લીજે. પણ મારે પૂછવું જ નથી. કા હું લેવા પૂછું ભાઈ? એટલે ભલા માણા, હું તારો હારો થઈ જાઉં ને તો તારે કાલ સવારે ગામમાં આવવું હોય ને તો ઘરે ઉતરવા થાય. ભલા માણા તું સમજે કે નહીં? આમ જો તારા ઘર નથી ઉતારવું. મારી વાત તો સાંભળેલા. મારા દીકરા હાઉમાં ગોઠવતા નથી. ઓલીને બિચારીને કાંઈ આગળ પાછળ નથી. ઘર નો બંધાઈ જાય ભલા માણા એનું. આ હું જાઉં છું. આયા હો તો બોલે હું તમને શું કહું છું? હા જો આ ઘરમાં મારો હક છે ને મારી માનો હક છે ને, હા વ્યવહારે તો જેટલો મારા હાહુનો હક હોય એટલો જ મારી માનો હક હોય ને. હા હોવો જ જોઈએ ને. તો પછી હું એમ કહું કે તમે બા પાસેથી ઘરની ચાવી લઈને મારી મમ્મીને આપી દો. નકર તો મારી મમ્મીને બિચારીને ખોટું ન લાગે કે આ ઘરમાં એનું તો કાઈ નહીં. સાચી વાત છે, તારા મમ્મીને ખોટું ન લાગવું જોઈએ. હા એ બા અહીંયા આવો તો. હા બેટા. મમ્મી અહીંયા આવો તો. હા જમાઈ. બા હા બેટા. હું તમને શું કહું છું, ઘરની ચાવી હે ને તમે મમ્મીને આપી દો. હા પણ ઘરની ચાવી તો બેટા મારી પાસે. બા તમે એમને આપી દો, એમને ખોટું ન લાગવું જોઈએ. એ આ ઘરમાં રહેશે તો એમને ખોટું ન લાગવું જોઈએ. એમને ચાવી દઈ દો તમે. ઈ આ ઘરમાં રહેશે, હું તો ઘરની ધણીયાણી છું. પણ બા હાવ ક્યાં ચાવી લઈ લેવી છે? તમે ત્યાં બધા ભેગા જ રહેવાનો. ચાવી દઈ દો ને. જમાઈ કે છે એમ કરો ને. હા બસ હું બા આ મમ્મી. હારવાનું જાઉં છું. હો એ હા હા રાજુભાઈ. રામ રામ. રામ રામ. કેમ છે? અરે હારું છે હો. મરસા ભારે ઉતરા. અરે મરસા તો બહુ ઉતરાતા પણ આ સેલો વરસાદ થયો ને એમાં કોકડી વરી ગઈ. એમાં જોયું મેં ઓલી ફેર તમે ઉતાર્યા ને તો બહુ લાંબા મરસા હતા. આ ફેર આ કુકડું વરી ગયું. પણ દવા બવા કઈક છટાય ને કઈક મેળ આવી જાય. કાંઈ ન થાય. આ સેલો ઉતાર હતો તો એમાં થોડીક નુકસાની ગઈ. આનો ભાવ નહીં આવે કઈ. હા તારે અડધે ઉભું રહ્યું એમ માને. ના ના ટૂંકમાં આવું હોય ગાંઠિયા વાળા લઈ જાય. પણ આપણી પાસેથી સીધા ન લઈ જાય. આપણે તો વેપારીને દેવાના, એટલે વેપારી જે કે ઈ આપણે લેવાનું. હા એ તો બરાબર, જે આવે એ ભાવ. સેલો ઘાણો છે બરાબર ને. શું હે કાંઈ લઈને આવ્યો છો? નાથી હું ઠેલી ભૂલી ગયો. મને શું ખબર તમે મરસા ઉતાર્યા? આ તો અત્યારે જોયા એટલે ખબર પડી મને. જાતે લેતો જાત. કાંઈ વાત, બાટકું એક જ ભરી દેજો ને. પનિયામાં લઈ જવાય. ઈ પછી તીખા તમારા મરસા પન્ની ઉપર બરે ખબર મોઢું લું આમ. બીજું શું કહું રજ બાપા? હા કઈ ગામમાં નવીન વાત સાંભળી? જો વિપલા, મારા છોકરાનું છૂટું થયું ને પછી હવે મને ગામમાં નીકળતા શરમ આવે છે. હું કે બારો નીકળતો જ નથી. હું ભલો ને મારું કામ ભલો. ઈ હાચી વાત. તમે આમ થાય વાડીએ ને વાડીએ હોય. બીજું શું કહું તમને, હા આપણે ગામમાં વીજળી નથી, હા એના છોકરા તો હોવ લઈ આવ્યા છે. સારું, બિચારાનું ઘર બંધાઈ ગયું. ઘર બંધ થઈ ગયું એનો તો વાંધો નથી, પણ ક્યાંના છે, કોણ છે, શું છે, કોઈ હગાવાલા કે ને કઈ છે નહીં પાછા. કઈક આ મને તો અલગ જ માણસો લાગે છે બધા. બધા એટલે બધા એટલે એ છોકરીની માય ભેગી આવી છે. આ તો ધમ સકેલું ધાણા જીરો થયો. હા કરિયાવર તો કાંઈ નથી, કરિયાવરમાં આવી એની માં. પણ મને હે ને માણા બધા હાવ વિચિત્ર લાગે છે. નક્કી હે ને કાંઈક નવા જૂની થાય ખરા રાજુ બાપા. ઓહો તો મારું જેમ થયું, મારું નાક કપાણું એમ વીજળીનું કપા. કપા હે હવે, પણ હવે એનું કરવું શું? આ તો લગભગ જો ગામમાં આવી રીતે એક પછી એક બહારના આવા માણસો ચાલુ થઈ ગયા ને તો લગભગ તો આપણે ગામ મેલવું પડશે. મને એવું લાગે છે, મેં તો કાલે છોકરાને કીધું રાજકોટ રહેવા બે જાય. હવે આ ગામમાં કઈ છે નહીં. નથી રહેવા જેવું ખરેખર. સાચી વાત છે. હાવ શરમ જ મૂકી દીધી. હા રવિડો ભેગો થયો તો મેં એને કીધું, મેં કહ્યું ખોટું થાય છે તો બાજવા થોડો લે. હા નાથિયાની માં જો 4 છોકરા મૂકીને વહી ગઈ બીજાના ઘરમાં. એ તો વાંધો છે, અત્યારે જમાનો જેવો છે, ધ્યાન રાખવા જેવો. સમજી ગયા તમે? આ તો જમાનો તો સારો જ છે ભાઈ, આપણું ગામ બગડી ગયું છે. આવા આવ્યું આટલે ને ગામ સારું જતું, અને તમારે મોટિયાર ને કઈ ધ્યાન દેવું નથી ગામમાં.
મોટિયાર માણા તમારે 5 જણા જઈને કહેવાય કે ભાઈ આ ખોટું થાય છે લા. કોઈને બોલાવવાનું થતા જ નથી. મેં તો છોકરાને કહી દીધું કે આજ સામાન ફેરવો હોય તો આજ ફેરવી નાખી. હવે ગામ મૂકવાનું થાય છે. એટલે મરસા લે તો જા. કાંઈ વાંધો ન લાવો. હું તમને કહી રહ્યો મારા ઉપર. અને ભેગી થાય તો વીજળી કહી જો 2 શબ્દ એને. હવે એને હું કહેવું? હે નાખ દ્યો. બસ લ્યો. ના 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 બસ લ્યો ના રાજુ બાપા. મારા હમ અરે રેવા દ્યો ને બાપા, કોઈ ખાય નહીં ઘરે, રેવા દ્યો. બસ લ્યો, બસ બસ બસ. અરે ઉભો તો. ના ના મારા તારા બાપ ને કાંઈ મારા હમ છે ના રાજુભાઈ. ના 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 એમ. ભારે થઈ રહ્યો હું પછી આમ કેમ મારા બીજી ફેર આવું. ભલા માણા તારા જેવા માણાને હું મરસા નો ખવડાવું તો કોને ખવડાવું? એ હાસી વાત છે. બસ લ્યો રાજુભાઈ. તારી માના હમ એ રાજુભાઈ ના ના આ કોણ ખાહે પણ હવે અમાર પાડોશી માં ન્યા બધે તારે જેમ કરવું એમ. બસ લ્યો હવે નો નાખતો. ઓહો ભારે થઈ કાઈ વાંધો હાલો રાજુ બાપા હું જાઉં હા હા હો. દઉં હજી થોડા? ના 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 આટલાય નહીં ખોટા 12 મહિના હાલશે. હા જોયા જેવી થઈ છે ગામમાં. લે દીવો ગઈ ગયો. આ વહુ નથી ઉઠી કે ખબર નહીં પડી હોય ઉઠવાની. વહુ એ વેવાણ એ કઈ નથી ઉઠ્યો. લે આયા નથી વેવાણ. મારા કબાટ ખુલ્લા. મારા કબાટમાં રૂપિયા નથી, ઘરેણા નથી. એ રવિડા, એ રવિડા, એ રવિ, એ જલ્દી આય. આ જલ્દી આય. હું થયું બા નીંદર તો કરવા દ્યો. એ ખાટલે પથારીમાં પડ્યો છો, પડખે કબાટ ઉઘાડો. તારી ડોહ્યું બધી સોરીને વયું ગયું. ઘરેણા નથી, રૂપિયા નથી, જોતો ખરો. હાય હાય. બા કાજલ ની બે નથી. ઈ નથી, જાતો ખરો ક્યાં ગયું છે, બધુંય લઈ ગયું લાગે છે. બરબાદ થઈ જાહું. હાલો રેલવે સ્ટેશન. કોઈ દેખાતું નથી. આ એક ભાઈ ઊભા છે વાહન વાળા. એ ભાઈ રાજકોટ રેલવે સ્ટેશન આવું. હા બે જાઓ 300 થાય બે જાઓ. એ હાલે 300 ની કાકી આમાં મોડું ન કરવાનું હોય. સામાન બહુ જાજો છે હો. તઈ ભાઈ અમાર સેટે પલે જાવું છે. બેહો સમજો ભાઈ 2 મિનિટ. ઉભા રહ્યો હો ભાઈ, ઉતાવળ ન કરો. આ મારી સોડી ક્યાંક પડી જાય ની પાછી. હાલ લઈ ખોરામાં ખેલો. હાલે રે ચોટ. બે હલે. હાલો ભાઈ અમારે ટ્રેન ની ટિકિટ છે વૈદા હે. આ બેન ને સડવા તો દ્યો પેલા. આ આમાં સોડી ઉતાવળી બહુ. મને વળી પાછા પડી જાય, બહાર પડી જાય. અમારે હું કામ? રવિ ઉઘાડા પર હું નીકળી ગયો. સૂર્યા શું થયું? તે બે બાયુને જોઈ સૂર્યા? હા બે હાથમાં થેલા હતા. હા બહુ જાજા બધા થેલા હતા. ઈ ક્યાં ગયું સૂર્યા? ઈ મારી જ ગાડીમાં બેહડાઈને ને અમને રેલવે સ્ટેશને મૂકીને આવ્યો દીધો. 300 રૂપિયા દીધા મને. હે તો રેલવેમાં બેહી ગઈ? હા હું આઈ જ બેહડાઈને આવ્યો. હું ઈ તો કે એ મારી બાયડી ને મારી હાવ હતી. હે તઈ અમારા આખા ઘરનું ફુલાકું ફેરવીને વઈ ગઈ. નો હોય નાઈ નાખવાનું રહ્યું. કા રવિ કઈ પતો લાગ્યો? હા બા એટલો પતો લાગ્યો, રેલગાડીમાં બે નીકળી ગયો. અરે રે રવિ હવે બરબાદ થઈ ગયા, હું કરશું? રોમાં હાલો ઘરે બા. કા કેમ રહો છો? બરબાદ થઈ ગયા રાજુ બાપા, બરબાદ થઈ ગયા. ક્યાંય ના ડોર્યા. કેમ પણ? આ નભાયું માં દીકરી બે અમારું કરી નાખવા આવી ત્યું. રાતો રાત કપડાં ઘરેણા ને બધું જેટલું ઉપડું એટલું લઈને વઈ ગયું. ઘરમાં કાઈ ન રહ્યું. સાની રહી જા વીજુ. હવે આ ઠપકો કેને દેવા જાઈસ તું? મારા ઘરે નુકસાન થયું તો મને તારે આશ્વાસન દેવાનું હોય, એના બદલે તે મને ઠપકા દીધા. આમ ખર્ચા કર્યા ને આમ ખર્ચા કર્યા ને ગામ જમાડ્યું. એ તો બીજું સમાજમાં રહેવું હોય ને તો સમાજના વ્યવહાર પ્રમાણે બધું કરવું પડે. અને એ મારો ખર્ચો હતો ને એ બધો હાસો હતો.
અને બીજું તારે ખર્ચો નહોતો કરવો ને તારા મગજ પ્રમાણે તું ઊંધા રસ્તે આવેલી તોય તારું બધું વયું ગયું ને હવે કેને કહેવા જાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેટ. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.